જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે શુભમાલા નામના રાજયોગ વિશે જાણીશું. આવો કુંડલીના માધ્યમ દ્વારા જાણીએ. લગ્ન સ્થાનથી પાંચમા સ્થાનમાં એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું, પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાનમાં ક્રમબદ્ધ શુભ ગ્રહો રહેલા હોય ત્યારે શુભમાલા નામનો રાજયોગ બને છે. અહીં જો લગ્નથી ને પાંચમા સ્થાનમાં બુધ, ગુરુ અને શુક્ર ત્રણેય શુભ ગ્રહો રહેલા છે, જેથી શુભમાલા નામનો રાજયોગ બને છે. શુભમાલા રાજયોગ વિશે આપણે જાણ્યું. આવો તેમના ફળકથન વિશે જાણીએ. શુભમાલા યોગમાં ઉત્પન્ન થયેલ જાતક ધૈર્યવાન હોય છે, ભોગયુક્ત હોય છે, એટલે કે ખૂબ સારા સારા ભોગો ભોગવનાર બને છે, ઉદાર હોય છે, દાની હોય છે, પરોપકારી બને છે, સગા વહાલાના પ્રિય, સત્પુત્રવાન મતલબ સારા પુત્રવાળો હોય છે, સુંદર પત્નીવાળા હોય છે. અસ્તુ. જય ગુરુદેવ.